મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં જે આ બાબતે ગુનો દાખલ થયેલ છે, કાલે પણ એવી બાબત સામે આવી હતી અને આ બાબતની પણ પોલીસ તપાસ કરતી હતી અને આજે સવારનું પણ એક બનાવ કસ્બા ટાઉન વિસ્તારથી 300-400 મીટર આગળ જંગલ વિસ્તારમાં જે અવશેષો મળ્યા હતા, તો આની તપાસ પોલીસ દ્વારા ચાલતી હતી. કાલથી લોકલ પીઆઈ ડિવિઝનના ડીવાયએસપી શ્રી, ઇન્ચાર્જ એસપી શ્રી અને એલસીબી એસઓજીની બધી ટીમો સાથે મળીને અને ટેકનિકલ એનાલિસિસ અને બીજા જે છે એની ઇનપુટની આધારે એ ગુનો શોધી કાઢી છે. અને આ ગુનામાં જે આરોપીઓ ઇન્વોલ્વ હતા તે પૈકી 5 આરોપીઓને પોલીસે રાઉન્ડ અપ કરી છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે. આ તપાસમાં જે પ્રાથમિક તપાસ છે એમાં જાણવા મળેલ છે કે જે આરોપીઓ છે એ તમામ આરોપીઓ બહારના છે, અમદાવાદ શહેરના હતા. લોકલ કોઈ આરોપીઓની કોઈ પણ માણસની લોકલ કોઈ સંડોવણી હાલ સામે આવી નથી. તેમ છતાં તમામ તપાસ ચાલુ છે અને ટોટલ 7 આરોપીઓ હતા, તે પૈકી 5 આરોપીઓને પોલીસ રાઉન્ડ અપ કરી છે અને 2 આરોપીઓની પણ શોધખોળ હાલ ચાલુમાં છે. અને સાથે આ આરોપીઓ સાથે જે પણ વ્હીકલ્સ હતા, જે વ્હીકલ્સના જે યુઝ કરતા હતા, એવા અમુક વ્હીકલ્સ પણ પોલીસે હાલ સર્ચ કરી છે અને એ પણ ફાઇન્ડ આઉટ કર્યા છે. અને હાલ આરોપીઓના જે છે એકની જે કાયદેસરની અટક અને એના પછી જે ઇન્વેસ્ટિગેશન છે એ કરવામાં આવશે. અને એવી પ્રકારની કોઈ પ્રકારની પ્રવૃત્તિ હોય એ પોલીસ બિલકુલ એમાં ઝીરો ટોલરન્સ પોલીસનું છે અને ઝીરો ટોલરન્સ ભવિષ્યમાં પણ રાખશે. અને એવા પણ કોઈ પણ પ્રકારના સામાજિક જે તત્વો છે આના ઉપર પોલીસ કડકમાં કડક. એમાં કોઈ પર્પઝ જે પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે, એ પર્પઝ એવું હતું કે જે બિનવારસી જે છે કે જે ગાય હોય અને ચરતી હોય અને રાત્રિમાં અને જે છે કે મોકો મળતો હોય તો એ લોકો જે છે કે એ ત્યાં કતલખાનામાં લઈ જાય. એની વજાય જે જગ્યાએ આને જે છે એકની સુનસાન એવી જગ્યા હોય અને કોઈ મોકો મળતો હોય તો ત્યાં જે છે એકની એક આનું બીફ લઈને અને પછી જે છે એકની કોમર્શિયલ પર્પઝ માટે કે કોઈ જ્યાં વેચવાનું હોય યા બીજો કરવાનું હોય અમદાવાદ શહેરમાં યા બીજી જગ્યા, એ પર્પઝ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળે છે. પરંતુ ઇન્વેસ્ટિગેશન દોરાન અને તપાસ દોરાન તમામ વિગતો બહાર નીકળવામાં આવશે. સર, આ પ્રકારના અન્ય ગુનાઓ કોઈ સામેલ છે? એ હાલ પ્રાથમિક તપાસ થઈ છે હાલ, અને હાલ ફક્ત રાઉન્ડ અપ જ કરવામાં આવ્યા છે. પરંતુ આગળનું જે છે રિમાન્ડ લેવાનું અને પછી ઇન્વેસ્ટિગેશન કરવાનું, પૂછપરછ કરવાનું એ હાલ બાકી છે. તો હોઈ શકે કે અન્ય જગ્યાઓ પણ આ ટોળકી મહેસાણામાં જ નહીં, મહેસાણાની અલાવા અન્ય કોઈ જિલ્લામાં પણ આ ટોળકી સક્રિય હોય અને ત્યાં પણ એવા ગુનાઓ યા કૃત્ય કર્યો હોય તો તે બાબતે પણ તપાસ કરવામાં આવશે અને પૂછપરછ કરવામાં આવશે. અપીલની બાબત એ છે કે જે રીતે હું પહેલાં પણ આપને જણાવ્યું કે આ બાબતમાં પોલીસનું ઝીરો ટોલરન્સ છે. અને હું પોલીસને પણ જે મહેસાણા પોલીસ છે, સ્પેશિયલી જે બંને ડીવાયએસપી શ્રી અને એલસીબી એસઓજી અને લોકલ થાણા મામલતદાર બધાની જે ટીમો કામમાં લાગી અને કાલથી આજ સુધીમાં અને સવારે જે બનાવ બન્યો એના ફક્ત 7 કલાકમાં જ એવા ગુનાને શોધી કાઢી અને આરોપીઓને પણ પકડી પાડી. તો આ બાબતે પણ અને મહેસાણાની જે પોલીસની ટીમો છે અને હું ધન્યવાદ આપું છું. અને ખાસ કરીને પોલીસ આ બાબતે કોઈ પ્રકારનું ટોલરન્સ રાખશે નહીં. પોલીસનું ઝીરો ટોલરન્સ છે અને આવા કોઈ પણ તત્વો હોય આને પોલીસ બક્ષશે નહીં, એ મારું કહેવું છે. અને આ પ્રકારની સૂચના પણ મહેસાણા પોલીસને તમામ ટીમોને હું આપ્યો છું. થેન્ક યુ.